બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાશે 15મી ફેબ્રુઆરીએ બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાવાની છે। રોયલ સત્યમેવ જયતે અને રિવાઇવલ ગ્રુપ સામે છે। ચૂંટણી પ્રક્રિયા પર અને ભરોસો નથી તેવું આરએસજેએમ ગ્રુપ તરફથી જણાવવામાં આવ્યું। આરએસજેએમ ગ્રુપના રિવાઇવલ ગ્રુપ પર ભ્રષ્ટાચારના આક્ષેપ છે। રિવાઇવલ ગ્રુપે ભ્રષ્ટાચારના આરોપોને ફગાવ્યા, કહ્યું કે અમે પોઝિટિવ વેવમાં ચૂંટણી લડીશું। જીતવાનું છે ઇલેક્શન અને બિલકુલ અમે જે વાતો કરી છે, અમારા ફોર્મર ક્રિકેટર્સ છે બધા જે 70 એબાઉ 70 છે, એનું પણ પેન્શન સ્કીમ અમે ચાલુ કરવાના છે। અમે સ્કોરર છે, અમ્પાયર્સ છે જે રાત દિવસ મહેનત કરે છે અમારા લોકલ ટુર્નામેન્ટમાં, એમના માટે પણ અમે પેન્શન સ્કીમ ચાલુ કરવાના છે। ક્રિકેટ ડેવલપમેન્ટ અમે ખાસું કર્યું છે, જે ક્રિકેટ ફેસિલિટીઝ છે, ટુર્નામેન્ટ રમાડીએ છીએ અને કેટલી બધી ટુર્નામેન્ટ એવરી એજ ગ્રુપમાં અમે ટુર્નામેન્ટ મેન્સ એન્ડ વુમેન્સમાં રમાડી રહ્યા છે। તો બિલકુલ સ્ટેડિયમ સરસ થઈ ગયું છે, લોકો મેચ જોવા આવે છે, બધા આનંદ લે છે, પણ હજુ ડેવલપમેન્ટનું બાકી છે। જે ડિસ્ટ્રિક્ટ એરિયા છે એના પર બિલકુલ ફોકસ ચાલે છે। પરિવર્તનની આંધી ફૂંકાઈ ગઈ છે, પરિવર્તન આવી રહ્યું છે, પરિવર્તન થઈને રહેશે। રોયલ સત્યમેવ જયતેની ટીમ જીતી જશે અને એટલા માટે જ આજે માનનીય હાઈકોર્ટે એમને જે ફટકાર આપી છે એનો આ જવાબ આપણે મતો આપીને કરીશું અને મતોની ગણતરી સારી રીતે થાય અને સુચારુ રૂપે થાય એ માટે અમે એવું કહીએ છીએ કે ઇલેક્ટોરલ ઓફિસરને એવી વિનંતી કરીએ છીએ કે બધા બેલોટ બોક્સ પ્લીઝ કલેક્ટરના એમાં સેફ બોક્સમાં મૂકી દે, નહીં તો આમાં ગેરરીતિ થવાની સંપૂર્ણ શક્યતા છે।